નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર કરજણના કુરાલી ખાતે તારીખ 21 એપ્રિલ 2026ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ધારાસભ્ય અક્ષય પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને લઈ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર કરજણ તાલુકાના કુરાલી ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભાને લઈને ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત કરજણના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શિનોર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ સ્થાનિક ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આગેવાનો અને કાર્યકરો સક્રિય રીતે જોડાયા હતા. સભા દરમિયાન વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને ભાવિ આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ.